વિરેન્દ્રસિંહ ગોહિલ. રાયડુમાં તો એવું છે કે રાયડુ ઊભી તો કરવી જ પડે એવું ફરજિયાત છે, અને રિપોર્ટ એ અમારા બધા ઊભી કર્યા પછી જ આવે છે. બધા જે વાત હતી ફાઉન્ડેશનની, એ ફાઉન્ડેશન ન કરવું પડે એ રાયડને જ અમે બધી ઊભી કરી છે. હજી અમારા ઘણા પ્લોટ ખાલી છે. હવે એની અંદર આપણે બધામાં ઊભી કરશું ને પછી જ અમારી રાઇડના બધા આજે જે કાંઈ છે રિપોર્ટ એ આવશે. એનડી રિપોર્ટ આવશે, પછી બીજા પ્લાન નકશો બનાવવો પડશે રાઇડનો, એનો રિપોર્ટ આવશે. આ બધી લગભગ 4 થી 5 રાઇડોના અમારે રિપોર્ટ દેવા પડે એમ હોય. તો એ રિપોર્ટ અમે દીધા પછી અમને સીધું સીપી ઓફિસમાં અમારે લાઇસન્સ બ્રાન્ચમાં જવું પડે, અને પછી લાઇસન્સ અમારે લેવા જવાનું. જે કમિટી કે બરોબર છે એ બધા રિપોર્ટ આપે પછી અમને હા પૂરેપૂરું થયું છે. હજી થયું ન કહેવાય. કેનું કારણ છે કે રાઇડો ઊભી થાય, કમ્પ્લીટ થાય. હવે એમાં કોઈ રાઇડમાં ફોલ્ટ નીકળે, અલગ અલગ રાઇડો બધા લાવતા હોય છે, એની અંદર કોઈ ફોલ્ટ નીકળે તો એ રાઇડ અમે ચાલુ નહીં કરવા દઈએ, એને પોતે જ નહીં કરવા દે, કમિટી તપાસ કરીને. એટલે એનું એસઓપીનું પાલન કર્યું. કે હાલની અંદર હજી એસઓપીનું પાલન ચાલુ છે, હજી રિપોર્ટ બાકી છે. બધા એ રિપોર્ટ 2 થી 3 દિવસમાં બધા આવી જશે, અને ત્યાર પછી આપણે પાછા ભેગા થઈશું અને બધા રિપોર્ટ આપણે રજૂ કરશું, દેખાડી પછી આપણે આગળ વધશું.